છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। તેવામાં છોટાઉદેપુર નગરમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારના બેનરો સહિતના તોરણો નગરમાં જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી વિશે વાત કરીએ તો 7 વોર્ડમાં ચૂંટણી થશે। 28 બેઠક માટે આ ચૂંટણી યોજાવાની છે અને જેના માટે 99 ઉમેદવારો મેદાનમાં છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો આ ચૂંટણીને લઈને મેદાનમાં ઉતર્યા છે। તેઓમાં તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચૂંટણીને લઈને, પરંતુ જોવાનું એ રહ્યું કે નગરપાલિકામાં રહેતા જે નાગરિકો છે તેઓમાં ઉત્સાહ છે કે કેમ, કારણ કે અત્યાર સુધી તો એવું કંઈ જોવા નથી મળ્યું કે નગરપાલિકામાં રહેતા નાગરિકોમાં ચૂંટણીને લઈને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ હોય। એની પાછળનું કારણ છે અહીં વિકાસના કાર્યો થઈ નથી રહ્યા। ઘણી બધી એવી સમસ્યાઓ છે છોટાઉદેપુર નગરમાં જેને લઈને પ્રજા પરેશાન છે। સાથે જ વિકાસના કામો જે શરૂ કરવામાં આવ્યા છે તે પૂરા નથી થઈ રહ્યા। આવી અનેક સમસ્યાઓ છે છોટાઉદેપુર નગરના લોકોને, અને જે સમસ્યાઓનું નિરાકરણ નથી આવતું અને જેથી કરીને જ લોકોમાં ચૂંટણીને લઈને કોઈ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો। જો કે હાલ આ ઉમેદવારોની વાત કરીએ તો તેમને લગતા બેનરો, એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય, કોંગ્રેસના ઉમેદવાર હોય કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોય અથવા તો અપક્ષ ઉમેદવારો કે જેમણે પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે તે તમામના બેનરો અને જે પોસ્ટરો છે તે નગરમાં લાગ્યા છે, તોરણો લાગેલા જોવા મળી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે બાજી કોણ મારશે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડ છે, તેમાં 28 બેઠકો માટે અલગ અલગ રાજકીય પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જ્યાં મુખ્ય બજારનો વિસ્તાર છે તેમાં રાજકીય પાર્ટીના બેનરો અને અલગ અલગ ઝંડાઓ તેમજ તોરણો લગાવવામાં આવ્યા છે। ત્યારે અહીંયા મતદારો છે તે મતદારો હાલ જે કોઈપણ જાતનો ઉત્સાહ બતાવતા નથી। જ્યારે અહીંયા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અલગ અલગ રાજકીય પાર્ટીઓ મેદાનમાં છે અને અપક્ષો પણ મોટી સંખ્યામાં મેદાનમાં છે। ત્યારે મતદારો આ વખત પોતાનું મન જે ઉમેદવારોને જણાવી શકતા નથી, જેને લઈને ઉમેદવારો પણ મૂંઝવણમાં મુકાયા છે। નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। રફીક ધણીવાલા, સ્પાર્ક ન્યૂઝ, છોટાઉદેપુર।